શ્રાવણ મહિનાની શરૂઆત થાય એટલે ફરાળી વાનગીઓ મનમોહક લાગે, પણ આજકાલ ગૃહિણીઓ માટે તો ટાસ્ક હોય છે કે ફરાળી વાનગીમાં પણ કંઈક યુનિક દરરોજ નવું નવું બનાવવું. ત્યારે શ્રાવણ મહિનો તો આખો મહિનો બધા રહેતા હોય છે અને હિન્દુ માન્યતા અનુસાર તો શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ હોય છે. તો આજે શ્રાવણ મહિનાની ફરાળી વાનગીઓ રસોઈની રંગતમાં હું જાનવી તમારા માટે લઈને આવીશું. તો ગૃહિણીઓ થઈ જાઓ તૈયાર. રસોઈની રંગતમાં આજે આપણે ટ્વિસ્ટ કરીશું અને વાનગી જોવાના છીએ ફરાળી વાનગીઓ. જનરલી આપણે બધા તો ફરાળનું આવે એટલે ફરાળમાં તો આપણને ચિપ્સ યાદ આવે, સામાન્ય ખીચડી યાદ આવે, રાજગરાની પૂરી યાદ આવે. અને તો પણ આજે કંઈક એવું વાનગી બનાવવાના છીએ કે જે તમને તમારા ઘરે બધા એકવાર ટેસ્ટ કરશે અને કહેશે કે વાહ શું મોજ પડી. તો ચાલો આજે એવા જ ગૃહિણી મારી સાથે છે સીમાબેન. આપણે એમને પૂછીએ કે આજે આપણને કઈ ફરાળી વાનગી શીખવશે. સીમાબેન, તમારું સ્વાગત છે અમારા BS9 TV ન્યૂઝમાં અને ખાસ કરીને અમારા શો રસોઈની રંગતમાં. થેન્ક યુ. તો સૌથી પ્રથમ તો તમે દર્શક મિત્રોને આપણો પરિચય જણાવી આપો. મારું નામ છે સીમા નથવાણી અને હું રાજકોટની છું. હાઉસવાઈફ છું. કુકિંગનો ખૂબ શોખ છે અને નવી નવી વાનગીઓ બનાવી અને બધાને ખવડાવી બહુ ગમે છે મને. ઓકે, તો સૌથી પહેલી વાનગી તમે કઈ બનાવી હતી? સૌથી પહેલી બધા જનરલી રોટલી શીખે. મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે રેસીપી બનાવવાની સ્ટાર્ટ કરી, એમ કહું કે નાનેથી જ, તો ત્યારે મારા મમ્મી પાસે ગળિયા પુડલા શીખી હતી, કારણ કે એ સૌથી ટફ વસ્તુ છે. ગળિયા પુડલા ફર્સ્ટ ટાઈમ કેવા બન્યા હતા? ફર્સ્ટ ટાઈમમાં જ ખૂબ સરસ રીતે ફ્લિપ થઈ ગયા હતા. એટલે બધાને એમ થયું કે ના, હવે રસોઈમાં કઈ વાંધો નહીં આવે. ઓકે, અને જ્યારે મેરેજ કરીને આવ્યા ત્યારે સૌપ્રથમ પહેલી વાનગી કઈ બનાવી હતી કે જે તમારા હસબન્ડને બહુ ભાવી હતી? અમે લોહાણા છે એટલે અમારી કાસ્ટમાં સૌથી પહેલા લાપસી બનાવડાવે. ઓકે, અને એ લાપસી ફર્સ્ટ ટાઈમ અમારે ત્યાં બનાવવાની હોય અને બધા ફેમિલી મેમ્બર્સને બહુ ભાવી હતી. અચ્છા, ઓકે. હવે તમારા સનને ભાવતી વસ્તુ કઈ છે સૌથી વધારે? કેમ કે અવારનવાર કહેતા હોય કે મમ્મી આજે આ બનાવજો, આજે આ બનાવજો, આજે મારી રજા છે, હોલિડે છે, તો આજે આ બનાવજો. મારા સનને પનીરની આઈટમ બધી બહુ ભાવે છે અને ખાસ પનીર ભુરજી એને ભાવે પણ છે અને બનાવતા પણ શીખી ગયો છે. અચ્છા, ઓકે. તો હવે આજે આપણે શ્રાવણ મહિનો ચાલે છે એટલે બધાના ઘરમાં ફરાળની વસ્તુઓ બનતી હોય છે અને હિન્દુ માન્યતા અનુસાર શ્રાવણ મહિનો મહાદેવનો મહિનો કહેવાય ને જનરલી બધા રહેતા હોય છે. તો હવે અમારી ગૃહિણીઓને આજે ફરાળી વાનગી તમે કઈ શીખવાશો? આપણે કઈ બનાવવાના છીએ આજે? આપણે ફરાળી શીરો બનાવીશું કે તમે એક બાઉલ ખાઓ તો આરામથી તમારો આખો દિવસ નીકળી જાય અને પેટ ભરેલું રહે. ઓકે, એટલે આપણે જનરલી જે શીરો બનાવતા હોય છે એવી જ રીતે બને છે કે થોડુંક યુનિક છે? ના, સેમ મેથડ થી જ બનશે. અચ્છા, મેથડ સેમ છે પણ થોડીક વાનગીઓ થોડી ઘણી અલગ થશે. હા, ઓકે, ડન છે. આપણે શરૂઆત કરીએ. તો સીમાબેન, ફરાળી શીરાની આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે વસ્તુઓ જોઈ લઈએ કે કેટલી વસ્તુઓ જોશે, તો એ જણાવી આપો. સૌપ્રથમ તો આપણે શીરો છે અને રાજગરાનો લોટનો છે, એટલે એક બાઉલ રાજગરાનો લોટ જોશે, સાથે એક બાઉલ ઘી જોઈશે, સુગર જોઈશે, કાજુ અને બદામના ટુકડા જોઈશે અને દૂધ જોઈશે. ઓકે, તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સીમાબેન, સૌપ્રથમ શીરો બનાવવા માટે હવે આપણે વાનગીઓ જોઈ લીધી છે, સામગ્રી જોઈ લીધી છે. હવે આપણે શું ફર્સ્ટ ઓફ ઓલ કરીશું? પહેલા આપણે દૂધ ગરમ મૂકી દઈશું, એટલે દૂધ ગરમ થઈ જાય ત્યારે બીજી પ્રોસેસ ચાલુ કરશું. ઓકે, એટલે દૂધને આપણે ધીમી આંચે ગરમ કરવાનું છે કે ફાસ્ટ ગેસ પર કરીશું? તો નોર્મલી ગેસ પર કરીશું. ઓકે. સો એ સિવાય તમે હાઉસવાઈફની સાથે સાથે કુકિંગની સાથે સાથે બીજો કોઈ શોખ ખરો? મને હેન્ડીક્રાફ્ટનો શોખ છે એટલે ફ્રી ટાઈમમાં એ બધું કરતી હોય. અને મારા ઘરે ઠાકોરજીની સેવા છે એટલે અત્યારે શ્રાવણ મહિનો છે એટલે એમના હિંડોળાનું અલગ અલગ ડેકોરેશન ને એવું બધું કરતી હોય. ઠાકોરજીના હિંડોળા મેજોરિટી બધા કરતા હોય છે, તો તમે હિંડોળામાં કયા પ્રકારનું ડેકોરેશન કરો છો? જે દિવસ હોય ને એ દિવસને અનુરૂપ અને પુષ્ટિ માર્ગને અનુરૂપ જે દિવસે આવતા હોય ને એ જ રીતના બધા હિંડોળા મારા ઘરે થાય. બધા ઉત્સવની એ જ રીતની તૈયારી બધું થાય મારા ઘરે. ઓકે, સો આપણે દૂધને કેટલા મિનિટ સુધી હવે ગરમ કરવાનું છે? બસ થઈ ગયું હશે. કપડું જોશે. હવાની સાઈડમાં મૂકી દઈશું. સો આપણે દૂધનું માપ કેટલું લેવાનું છે?
આપણે 1 બાઉલ લોટ લીધો છે, એટલે 1 કપ જેટલું દૂધ જોઈશે. અચ્છા, એટલે મતલબ એક બાઉલની સામે 1 ગ્લાસ દૂધ હા. અને 2 બાઉલ હોય તો 2 ગ્લાસ હા. દૂધ, એ એનું માપ છે. હા. ઓકે, તો ચલો હવે દૂધ ગરમ થઈ ગયું છે, એના પછી આપણે શું કરીશું? એના પછી આપણે ઘી લઈશું અને નોનસ્ટિકની એક પેનમાં ઘી ગરમ કરશું. ઓકે, ચાલો, આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે લોટને એમાં એડ કરી દઈશું. 1 બાઉલ લોટ છે. લોટનો કલર જ્યાં સુધી આપણે બ્રાઉન થાય ત્યાં સુધી એકદમ શેકવાનો હા, છે. પ્રોપર શેકવાનો છે. ઓકે, ગળી વસ્તુ જેને ભાવતી હોય એના મોઢામાં તો ગળી વસ્તુની સુગંધ એટલી બધી, અને એમાં જનરલી જ્યારે પાક બનતો હોય, શીરો બનતો હોય, ત્યારે તો સુગંધથી જ મોઢામાં પાણી આવી જાય કે જલ્દી બની જાય, મમ્મી જલ્દી બનાવે ને જલ્દી આપણે ખાઈ લઈએ. હા, શીરો એવી વસ્તુ છે કે હેલ્ધી પણ છે અને તમારી સ્વીટ ખાવાની જે Sweet ખાવાની ઈચ્છા હોય એ પણ પૂરી થઈ જાય. હા. એટલે વ્રતમાં ખાસ વર્ષોથી રાજગરાનો શીરો એ આવે તો બધાને પેટ પણ ભરાઈ જાય. હા, પેટ પણ ભરાઈ જાય. તમારા ઘરમાં સૌથી શ્રાવણ મહિનામાં કેટલી આઈટમો તમે બનાવો છો? મારા ઘરમાં શ્રાવણ મહિનામાં એમ કહું ને તો પીઝા પણ બને અને ફરાળી ઢોસા પણ બને. અરે બધી વાહ, વસ્તુ બની જાય. ફરાળી ઢોસા પણ તમે બનાવો છો? હા. અરે, અત્યારે તો તમારા ઘરે તમારે જમવા આવવું પડશે. ચોક્કસ. એકદમ આપણે લોટને એકદમ શેકવાનો છે, હા, brown પ્રોપર colour આવી હા જાય પ્રોપર ત્યાં શેકવાનું છે. જનરલી મીઠાઈ બનાવવી બહુ અઘરી વસ્તુ છે, જેને કુકિંગ એટલું બધું ના ફાવતું એને મને બહુ ટફ લાગે મીઠાઈ બનાવી, ગયેલી વસ્તુ બનાવી. અને એમાં પણ જે ચાસણી વાળી કોઈ વસ્તુ હોય તો એમાં તો ખાસ ચાસણીના માપને લઈને બહુ કન્ફ્યુઝ હોય ગૃહિણીઓ કે કેટલું માપ લેવું એમ. આ વસ્તુમાં ચાસણી નથી બનાવવાની, એટલે કોઈને હા, problem શીરોમાં નથી ચાસણી ના આવવાની. હોય એટલે ઇન્સ્ટન્ટ બની જાય છે. ચાલો, હવે આપણો લોટ શેકાઈ ગયો છે. અચ્છા, લોટ શેકાઈ ગયો છે. હવે ત્યારબાદ આપણે કઈ સામગ્રી એમાં એડ કરીશું? પહેલા આપણે ગરમ કરેલું દૂધ એડ કરીશું. એક સાથે બધું નથી નાખવાનું. ઓકે, હલાવતા જવાનું છે ને દૂધ ઉમેરતા જવાનું છે કે જેથી કરીને ક્યારેક બધું રાજગરાનો એકરસ થઈ જાય. લોટનો પ્રોબ્લેમ હોય હા. કે એના લીધે જોઈએ એટલું ગરમ કરેલું દૂધ એડ કરવાનું છે અને સાથે આપણે ખાંડ પણ એડ કરી દઈશું. ખાંડ આપણે કેટલી લેવાની છે? અત્યારે આપણે 1 વાટકો જેટલી લઈશું. ઓકે, આપણે ખાંડ નાખીને સતત ચલાવવાનું છે. આપણે થોડા ડ્રાયફ્રૂટ અંદર પણ ઉમેરીશું. ડ્રાયફ્રૂટ આપણે જનરલી કટ કરીને લેવાના છે. 1 ચમચી જેટલા અંદર ઉમેરી દઈશું. ઓકે, કાજુ અને બદામ. ઓકે, હવે શીરાની સુગંધ તમારી મસ્ત સુગંધ આવી રહી છે. હવે તો મને પણ મોઢામાં પાણી આવે છે કે ઝટ બની જાય ને ઝટ ટેસ્ટ કરું. બસ હવે શીરો પેન છોડે એટલે પ્લેટમાં આપણે લઈ લઈશું. ઓકે, તો સીમાબેન સુગંધ બહુ મસ્ત આવે છે શીરાની. તો શીરો થઈ ગયો છે આપણો હવે? હા, આપણો શીરો રેડી થઈ ગયો છે. એને સર્વિંગ માટે બાઉલમાં લઈ લઈએ. ઓકે, ચલો.
સો આપણો શીરો તો હવે રેડી થઈ ગયો છે, તો હવે ગાર્નિશિંગ કરી લઈએ. છે ઓકે, ગાર્નિશિંગ માટે આપણે શું લઈશું? કાજુ અને બદામના ટુકડા લઈશું. ઓકે, તો બદામનું ફૂલ કરી નાખજો. અને બદામ ગોઠવી દો કે મસ્ત આખું આમ ફૂલ કરી નાખજો. 4 બદામ મૂકે છે તો ચાલશે. હા, લો એક આપો. તો શીરાની સુગંધ આમ બહુ મસ્ત આવતી હોય અને મીઠાઈની સુગંધ તો પહેલા જ આવી જાય અને ખાવાનું મન થઈ જાય. તો આપણો શીરો હવે તૈયાર થઈ ગયો છે. હા, આ છે આપણો ફરાળી શીરો, રેડી થઈ ગયો છે સર્વિંગ માટે. ઓકે, સો ફ્રેન્ડ્સ, આપણે આ મસ્ત મજાનો શીરો તમે જોઈ રહ્યા છો. તો આજનો ફરાળી શીરો તૈયાર છે. આવે જ ગૃહિણીઓ, તમારે પણ આવો મસ્ત મજાનો ફરાળી શીરો બનાવવો હોય તો ફટાફટ જોઈ લો આ રેસીપી. તો સીમાબેન પાસેથી આપણે એક વાનગી તો શીખી લીધી છે, ફરાળી શીરો. તો ચલો હવે જોઈએ કે બીજી વાનગી આપણને કઈ શીખવાડવાના છે. તો સીમાબેન, અમારા દર્શક મિત્રોને, અમારી ગૃહિણીઓ માટે બીજી ફરાળી વાનગી કઈ છે? આજે આપણે ફટાફટ બની જાય ને એવી ફરાળી વાનગી ઇન્સ્ટન્ટ કલાકંદ બનાવીશું. ઓકે, ઇન્સ્ટન્ટ કલાકંદ. કલાકંદ. અચ્છા, આ વાનગીમાં શું કઈ યુનિક છે? મોસ્ટલી કલાકંદ હોય ને એ લેન્ધી પ્રોસેસ છે. ઓકે, આ સ્પીડમાં થઈ જશે. આપણે પનીરનો ઉપયોગ કરીશું એટલે ફટાફટ થઈ જશે. ઓકે, તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. હા. ઓકે, તો ચલો સીમાબેન, આપણે સામગ્રી પહેલા જોઈ લઈશું. હા, સૌથી પહેલા આપણે ઇન્સ્ટન્ટ કલાકંદ બનાવીએ છીએ એટલે એના માટે પોણો કપ જેટલું ગરમ દૂધ જોશે. મેં આ હુંફાળું દૂધ ગરમ કર્યું છે. પનીર છે, સુગર છે, ઓકે, કાજુ અને બદામ અને ઘી, આટલી વસ્તુ આપણે જોશે. ઓકે, તો સૌથી પહેલા શું કરીશું આપણે? સૌથી પહેલા તો આપણે ઘી અને પનીર, દૂધ ત્રણેયનો શેકીશું, એટલે કે પનીરને આપણે થોડું બ્રાઉન જેટલું કરીશું. ઓકે, આપણે પોણો કપ ગ્લાસ જેટલું હુંફાળું દૂધ ગરમ કરેલું છે. એની સાથે આપણે 1 બાઉલ જેટલું જનરલી આજકાલ તો પંજાબી વાનગીમાં પણ પનીર એટલું યુઝ થતું હોય છે અને જનરલી હવે તો બાળકોને પણ પનીર ને ચીઝ વધારે ભાવતું હોય છે. એટલે હવે તો ગૃહિણીઓ વધારે પડતો પનીર ને ચીઝનો ઉપયોગ તો પોતાની રસોઈમાં હવે એડ કરવા જ માંડ્યા છે. આપણે આ જે કલાકંદ બનાવશું ને એ જલ્દી બની જશે. ઓકે, કારણ કે દૂધ ફાડવાની, એનું પનીર બનાવવાની એ બધી પ્રોસેસ હવે કટ થઈ ગઈ છે. કારણ કે બજારમાં જ પનીર હવે અવેલેબલ છે એટલે ફટાફટ ઇન્સ્ટન્ટ બની જાય છે કોઈ પણ વાનગી પનીર સાથે હોય એટલે. આ સાથે આપણે આમાં ઘી ઉમેરીશું. અત્યારે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. ઓકે, આમાં પણ એવું જ કરશે, જેમ જેમ આપણે હલાવતા જઈએ તેમ તેમ આપણે ઘી એડ કરતું જવાનું? ના, પહેલા સુગર એડ કરીશું. ઓકે, કલાકંદનો થોડો કલર ડાર્ક હોય ને એટલે સુગર પણ આમાં સાથે એડ કરી દઈશું. ઓકે, દૂધ થોડું બળે પછી સુગર આપણે એડ કરીશું. ઓકે, આપણે એને ક્યાં સુધી આવી રીતે ગરમ થવા દેવાનું છે? આપણે દૂધ
આટલું બળે ને ત્યાં હા. સુધી આપણે ધીમી આંચ ઉપર કરીશું ઓકે અને ત્યારબાદ એમાં ખાંડ ઉમેરીશું. ઓકે હવે આપણું દૂધ આટલું બળ્યું છે, ખાંડ આપણે એડ કરી દઈશું. ઓકે ખાંડ આ 1 કપ જેટલી છે, આપણે પોણો કપ જેટલી ઉમેરીશું. પછી તમને એવું વધારે મીઠું ભાવતું હોય તો તમે વધારે એડ કરી શકો છો. ખાંડનું માપ આપણે કદાચ સ્વાદ અનુસાર પણ લઈ શકીએ. હા, ઘણાના ઘરમાં મીઠું વધારે ખવાતું હોય. હા દૂધ અને પનીર કડલ થવા માંડ્યું છે. ઓકે ચાલો હવે આપણું ઘી છૂટું પડી ગયું છે અને Okay. કલાકંદ રેડી થઈ ગયું છે. ઓકે હવે આપણે એમાં ડ્રાયફ્રૂટ અને થોડું ઘી એડ કરી દઈશું. ઓકે ઘી થોડું જ આપણે શાઇનિંગ પૂરતું જ એડ કરવાનું છે. અચ્છા કાજુ અને બદામના ટુકડા. બદામના ટુકડા આપણે તમને વધારે ગમે તો વધારે પણ તમે એડ કરી શકો છો. ઓકે જો આપણું દૂધ અલગ થઈ બળી ગયું છે અને કલાકંદ પેન છૂટું પડી ગયું, પેનમાંથી અલગ થઈ ગયું છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. પછી બધું ઠરવા દઈશું. હા, અને એને ઠંડુ કરીને પીસ કરીને સર્વ કરી શકાય છે. એટલે કેટલી વાર ઠરવા દેવું પડશે એમને? અડધો કલાક જેવું લાગશે. ઓકે આપણું કલાકંદ થઈ ગયું. હવે આપણે એને પ્લેટમાં ઠારી લઈશું. ઓકે આ કલાકંદને હું ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢી લઉં છું. ઓકે ચલો હવે આપણે કલાકંદને સ્પ્રેડ કરી લીધું. હવે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લઈએ. ઓકે ઘીવાળી ચમચીથી આપણે પ્રોપર એને કરી લઈશું. એટલે ડ્રાયફ્રૂટ એની સાથે જ હા, મતલબ proper ચોંટી જાય. ચોટી જાય. અને અડધો કલાક જેટલું ઠંડુ થવા રાખીને એને પીસ કરવાના છે. ઓકે સો મને લાગે છે કે હવે ઠરી ગયું હશે. ચાલો હવે આપણે ઠરી ગયું છે તો એના ચપ્પુથી પીસ કરી લઈએ અને પ્લેટમાં કાઢી લઈએ. ઓકે તો પીસ થઈ ગયા છે. હવે આપણે પ્લેટિંગ કરી લઈએ. ઓકે આપણું કલાકંદ રેડી છે. હવે આપણે Okay. બદામથી એને ગાર્નિશ કરી લઈએ. ચલો જાનવીબેન, આપણા ઇન્સ્ટન્ટ કલાકંદ તો રેડી થઈ ગયા. બજારમાંથી લઈને આવો ને એના કરતાં સ્પીડમાં બની ગયા. હવે તમે એને ટેસ્ટ કરીને મને કહો કેવા બન્યા છે. ઓકે જોતા જ એટલો મસ્ત લુક લાગે છે અને બરફી ટાઈપ જ લાગે છે, એટલે ટેસ્ટમાં પણ એટલા જ બેસ્ટ હશે. તો આજની ફરાળી વાનગીઓ આપણે 2 શીખી. તો આવી જ વાનગીઓ જોવા માટે આપ જોતા રહો રસોઈની રંગત વિથ BS9 TV ન્યૂઝ.